કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે કંઈ પણ બોલતા પહેલાં તેનું અનુકરણ પહેલાં આપણે કરવું જોઈએ. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે શ્રી પાઉલો કોએલ્હો સાહેબે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે સુધારાઓ, રિફોર્મ્સ. શ્રી પાઉલો કોએલ્હોજીએ લખ્યું છે કે દુનિયા તમારા ઉદાહરણથી બદલાય છે, તમારા મંતવ્યોથી નહીં. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સીધી છે ને એટલી જ મહત્ત્વની છે. અહીંયા જે વાત છે તે સુધારાઓની છે, રિફોર્મ્સની છે. મારા મિત્રો, આજના સમયમાં આજનો જે સમય છે એમાં લોકો સલાહ આપવાનું તો એટલું પસંદ કરે છે કે જો સલાહ આપવાનું કહેવામાં આવે તો બધા જ સલાહ આપશે, પરંતુ જ્યારે એ જ સલાહનું એવું કહીએ કે પોતે જ અનુકરણ કરો તો તે લોકોને વિચારવું પડે છે. મોટાભાગના લોકો સાથે આવું બનતું હોય છે. હું નથી કહેતો બધા જ લોકો આવા હોય છે, મોટાભાગના લોકો આ જ રીતનું હોય છે. કોઈ પણ વસ્તુમાં ટિપ્પણી કરવી, ભલે પછી ખબર પડે કે ના પડે, જેટલી ખબર હોય તેટલું બોલીને, થોડું વધારે બોલીને બસ સલાહ આપ્યા કરવી, સારી સારી વાતો કર્યા કરવી, પરંતુ તેનું અનુકરણ, તેનો અમલ પોતાના જીવનમાં નહીં કરવો. આ સૌથી મોટી ભૂલ છે. એટલે મારા મિત્રો, જો આપણે ખરેખર વિચારતા હોઈએ, ખરેખર વિચારતા હોઈએ કે આ દુનિયામાં કોઈ બદલાવ આવે, કોઈ સુધારાઓ આવે, તો તેના માટે આપણે પણ આપણો ફાળો આપવો પડશે. અને આ ફાળો એટલે એવું નથી કે આપણે 24 કલાક આ જ કામ કરવાનું છે, પરંતુ આપણે જે કહેવાનો પ્રયાસ કરીએ છીએ, જે સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ, જે વર્તવાનું કહીએ છીએ, તે સૌથી પહેલાં આપણે આપણા જીવનમાં ઉતારવું પડશે, આપણે વર્તવું પડશે, આપણે સમજવું પડશે, અને પછી જ બીજા કોઈને કહી શકાશે. એટલા માટે અહીંયા પાઉલો કોએલ્હોજીએ કહ્યું છે કે આ દુનિયા તમારા ઉદાહરણથી બદલાય છે, તમારા મંતવ્યોથી નહીં. થેન્ક યુ.